લીંબડીમાં ₹6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી ડેપોનું વર્કશોપનું ખાતમુહૂર્ત કરતા શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા। સુરનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે લીંબડી ખાતે ₹6.11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક એસટી ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ તકતીનું પણ અનાવરણ કરી વિકાસ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે લીંબડી એ ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર છે। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડીના વિકાસમાં વધુ એક નવું છોગું ઉમેરાય। 100 કિમીની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી હવે આ વિસ્તારની બસોના મેન્ટેનન્સ અને જાળવણી માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે। મંત્રીએ રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે। છેવાડાના માનવી સુધી પાયાની સુવિધા અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓને ઉકેલ કરતા મંત્રીએ વધુમાં ઉમેર્યું છે કે કોઈ પણ વિસ્તારના વેપાર અને સર્વાંગી વિકાસ માટે સંગીન વાહન વ્યવહાર પાયાની જરૂરિયાત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એસટી નિગમનો કાયાપલટ થઈ રહ્યો છે। ખાસ કરીને અભ્યાસ અર્થે આવગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે। જેની જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં આધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે। કેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્તમાં અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સૌ હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આવું વર્કશોપ છે અને એના જ કારણે ઋષિભાઈ રાણાએ અને ચંદ્રભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર।